રાજ્યનું સૌથી મોટું શહેર સ્માર્ટ સિટી અમદાવાદ અંધેરનગર બની ગયું છે। ત્રીજી આંખથી શહેર પર ચાપતી નજર રાખવાના દાવા કરી રહ્યા છે। જે ત્રીજી આંખની તો વાત છોડો, હવે તો એઆઈ કેમેરાની વાત કરે છે ને। 35 એઆઈ કેમેરા છે। જો ટ્રાફિક તોડ્યું, જો ટ્રાફિકના નિયમો તોડ્યા તો ગયા સમજો, એ બધું જ કહેવાય છે। ચોથી આંખ લાવ્યાની વાત કરી છે, પણ ત્રીજી આંખ સાહેબ અમદાવાદ શહેરની બાડી છે। કદાચ તમને નવાઈ લાગે, હસવું આવે, પણ બહુ ગંભીર વાત છે। કારણ કે શહેરના મોટા ભાગના ફ્લાયઓવર પરના સીસીટીવી કેમેરા બંધ છે। મોટા ભાગના 4 રસ્તા પરના સીસીટીવી કેમેરા બંધ છે, અને એટલે જ કહેવું પડે છે કે તંત્રની ત્રીજી આંખ બાડી થઈ ગઈ છે। 1.5 વર્ષ પહેલા અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ નામના નબીરાએ ગોજારો અકસ્માત સર્જી 9 લોકોને કચડ્યા હતા। જે બાદ રાજ્યના ફ્લાયઓવરો પર સીસીટીવીને લઈને ભારે ઓહાપો મચ્યો, પરંતુ આ ગોજારા અકસ્માતના 1.5 વર્ષ બાદ પણ સ્થિતિ અંધેર જેવી દેખાઈ રહી છે। શહેરમાં જગ્યાએ સીસીટીવી તો લાગેલા છે, પરંતુ સીસીટીવી શોભાના ગાંઠિયા સમાન છે। અમદાવાદ શહેરના 70 ઓવરબ્રિજ પર કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા, જેમાં 30 બ્રિજ પર હજી કેમેરા લાગ્યા જ નથી, તો 40 બ્રિજ પર કેમેરા લાગ્યા છે, પણ ખાલી નામ પૂરતા છે, એટલે કે કાર્યરત નથી। શહેરના મોટાભાગના બ્રિજો ઉપર લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરા જે છે તે શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયા છે। મહત્વનું છે કે સીસીટીવી કેમેરા જે છે તે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ લગાડવામાં આવ્યા હતા, પરંતુ તેમાં ઇલેક્ટ્રિસિટી હોય કે પછી ઇન્ટરનેટ કનેક્ટિવિટીના અભાવના કારણે આ કેમેરાઓ જે છે તે અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે। કોઈ અકસ્માત થાય અથવા તો ઓવર સ્પીડમાં વાહનો જતા હોય એવા વાહનોને કેપ્ચર કરવા સાથે જ કોઈ ગુનો બને તો તેને કેપ્ચર કરવા માટે થઈને આ કેમેરા જે છે તે લગાડવામાં આવ્યા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કનેક્ટિવિટીના અભાવના કારણે મોટાભાગના બ્રિજો એવા છે કે જ્યાં કેમેરા છે તે બંધ હાલતમાં છે, તેના કારણે પોલીસ જે છે તેને કામ કરવામાં અગવડતા પડી રહી છે। તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ છે તે આ કનેક્ટિવિટી ઝડપથી લાગી જશે તેવા વાયદાઓ છેલ્લા ઘણા મહિનાઓથી કરી રહ્યા છે, પરંતુ તે વાયદા માત્ર વાયદા જ બની રહ્યા છે। તો અમદાવાદ શહેરના ટ્રાફિક સિગ્નલ પર લાગેલા કેમેરા પણ શોભાના ગાંઠિયા સમાન છે। શહેરના 70% ટ્રાફિક સિગ્નલ એવા છે જ્યાં સીસીટીવી કાર્યરત નથી, જેના કારણે વાહન ચાલકો નિયમ તોડે કે ઓવર સ્પીડિંગ કરે તો તેમની સામે કોઈ જ કાર્યવાહી કરી શકાતી નથી। આમ હાલ તંત્રની કામગીરી કાગળ પર દેખાઈ રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી કામગીરી ચાલુ હોવાનું રટણ કરી રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી લગભગ 5500 જેટલા સીસીટીવી કેમેરા દ્વારા સંચાલન થતું હોય છે। અનેકવાર કમ્પ્લેનો આવતી હોય છે। લગભગ 10% જેટલા સીસીટીવી કેમેરા બંધ હતા, જેનું કાં તો ટોરેન્ટના પાવરને કારણે અથવા તો આપણે લીફ લાઇનના કારણે આ કેમેરાની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે। ત્યાં જ્યાં કેમેરાની જરૂર છે અને આ કેમેરા એ અત્યંત આધુનિક પ્રકારના કેમેરા, એઆઈ યુક્ત કેમેરા 6 મહિનાની અંદર કેમેરા લાગી જાય। જો કે વિપક્ષનો આરોપ છે કે તંત્રને ખાલી તાઇફા કરવામાં રસ છે, કામગીરી કરવામાં નહીં। આમ અમદાવાદ શહેરના 4 રસ્તા અને ઓવરબ્રિજો પર લાગેલા સીસીટીવી માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। તંત્રની કામગીરી કાગળ પર ચાલી રહી હોવાનું ફલિત થઈ ગયું। જો કે આ કાગળ પરની કામગીરીથી શહેરીજનોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે। કશ્યપ જોશી સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।